તો ફાઇનલી ગાઈસ આપણે હરિદ્વારથી નીકળી ગયા હતા કેદારનાથ જવા માટે અને બસમાં બેસી ગયા હતા. હું અને તમારા ભાભી બંને નીકળી ગયા અને એના નજારા તમને બતાવું, જોઈ લો ખાલી. તો ફાઇનલી અમે સોનપ્રયાગ પહોંચી ગયા અને ત્યાંના નજારા એક નંબર હતા. ત્યાં નજારા જોઈને અમે આગળ ચાલવા લાગ્યા અને રૂમ રાખ્યો. અને રૂમ રાખીને ઠંડી બહુ હતી તો સ્વેટર બેટર પહેરીને અમે રાતનું ભોજન લેવા માટે નીકળી ગયા. અને ત્યાંના નજારાની તો શું વાત કરીએ ભાઈ. તો પછી અમે સોનપ્રયાગ પહોંચીને પહેલાં અમારું કામ રજિસ્ટ્રેશન અમે ચેક કરાવ્યું, એની પછી અમે ખાવાનું ખાધું અને થોડું બજાર ફરીને પાછા અમે નીકળી ગયા અમારા રૂમ તરફ. આલુ પરોઠા, પૌવા અને ચાયનો નાસ્તો કરીને અમે નીકળી ગયા ટ્રેકિંગ માટે. ગૌરીકુંડથી અમે થોડું જ આગળ ચાલ્યા તો અમને મળી ગયો આર્યો ગેટ અને ગેટને દર્શન કરીને મહાદેવનું નામ લઈને અમે ટ્રેકિંગ ચાલુ કરી દીધું. લઈને આગળ ચાલ્યા અને અમને ભૂખ લાગી તો અમે મેગી ખાવા ઊભા રહ્યા. 100 રૂપિયાની મેગી છે લાગે. મસ્ત મસ્ત ખાવી હોય તો આવી જાઓ. ઓ આલે એટલે મસ્ત લાગે કે એમની હો આલે એટલે જાદુ કરી કાજુ બદામ ખાવ ખાગી જઈ. હા અહીંયા આવો તો કાજુ બદામ લઈને આવો. ऐसा चालू है. અમે થોડું આગળ ચાલ્યા અને આગળ જોવા મળી ગયો બરફ. બરફ જોતા જ અમે પહેલાં તો થોડા વિડીયો બનાવ્યા, થોડા ફોટા પડ્યા અને બરફમાં થોડી મસ્તી કરીને અમે આગળ ચાલવા લાગ્યા. ત્યાર પછી અમે પહોંચી ગયા ઘોડા પડાવે અને ઘોડા પડાવે થોડું બેસીને અમે અમારા માણસોની રાહ જોતા હતા. ટેમ્પરેચર કેટલું અત્યારે ખબર હતી ને? હા ટેમ્પરેચર અત્યારનું કેટલું બતાવું તમે જો 10 ડિગ્રી. અમારા ગ્રુપમાં ही सूटी जिला माणસો આવા આવ્યા. કેવું રહ્યું? પછી અમને અમારા ભાઈબંધો મળ્યા અને અમે પછી નાસ્તો કર્યો. તો ફાઇનલી અમે ટેન્ટ રાખી દીધો. અમને ટેન્ટ બતાવું. ઠંડી તો બહુ મજબૂત છે. જો આરો ટેન્ટ નાખ્યો જે ઠંડી હે મજબૂત ઠંડી હે બહુ ઠંડી છે. હા માઇનસમાં જતું રહ્યું ટેમ્પરેચર. અમારા ટેન્ટની સામે હતું હેલીપેડ. ત્યાં અમે હેલિકોપ્ટર જોયું. આપણે આરતી માટે જઈએ. આરતી ચાલુ થવાની. ઠંડી જેવી જોરદાર ઠંડી પડે. થોડા જ આગળ જતાં અમને જોવા મળી ગયો બ્રિજ. થોડું જ આગળ ચાલવાથી અમને જોવા મળી ગયો ઓમ. ત્યાં અમે પહોંચીને પહેલાં થોડા ફોટો પડાવ્યા. જીગર કુમાર અને કિંજલબેન પણ હતા ત્યાં તેમના થોડા ફોટો પડ્યા અને અમે નીકળી ગયા. આરતી ચાલુ થઈને પહોંચી ગયા ને.